નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અનોખી પહેલ કરી છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ બનતાની સાથે જ શુભેચ્છા હોર્ડિંગ નહીં, સેવા તરફ એક અનોખો વળાંક તેમના દ્વારા એ અપીલ કરવામાં આવી। સુરતમાં હર્ષ સંઘવીના શુભેચ્છકોએ એ કર્યું છે દાન। જે રીતના શુભેચ્છકોનો વરસાદ થતો હોય છે, હોર્ડિંગના ખર્ચે 30 જરૂરિયાતમંદોની નેત્ર સર્જરી થાય તેટલું દાન કરવામાં આવ્યું। સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરને મળ્યું છે એ દાન, અને સાથે જે રીતના તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી અને આ પોસ્ટ સામે માનવીય પ્રતિભાવ પણ તેમને મળ્યો છે કે જે રીતના એ હોર્ડિંગ લગાડવામાં આવતા હોય છે અને હોર્ડિંગ એ માત્ર 2 કે 3 દિવસ પૂરતા એ સીમિત રહેતા હોય છે, ઉતરી જતા હોય છે, પણ જે રીતના આ એક અનોખી પહેલ કરવામાં આવી છે, આ પહેલથી 30 આંખોની સર્જરી થશે, 30 જીવનમાં એ નવો પ્રકાશ આવશે। અભિવાદન અને શુભેચ્છામાં મારા હોર્ડિંગ ન લગાવવા હર્ષ સંઘવીએ જે અપીલ કરી હતી, સામાજિક સેવાઓ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની પણ તેમના દ્વારા એ પોસ્ટ મારફતે અપીલ કરી હતી અને આ પોસ્ટ જે કરવામાં આવી હતી તેની સામે તેના શુભેચ્છકો અને તેમના એ અભિવાદન કરવા માટે હોર્ડિંગ લગાવનારા જે લોકો હતા તેમને પહેલ કરી અને પહેલ એ કરતાની સાથે 30 લોકોની નેત્રની સર્જરી થઈ શકે, એટલે કે 30 લોકોને એક નવું જીવન મળી શકે, પોતાના જીવનની અંદર એક નવો પ્રકાશ આવી શકે તેવી પહેલ એ સુરતમાંથી સામે આવી છે।